આખા ધાબામાં તમને સ્ટાઇલ મળી રહેવાની છે અને એ પણ હું તમને કહી દઉં કે અહીંયા સાથે ગરમ પાણીનું સોલર 200 લીટરનું આપી જ દેવાનું છે. તો વહેલા તકે કોન્ટેક્ટ કરી લેજો. તો કેમ છો સુરેન્દ્રનગર? આજે ફરી એકવાર તમારી માટે લઈને આવી ગયો છું. આશરે 120 વાર જગ્યામાં ડ્યુપ્લેક્સ મકાન. અંદર આવી જાવ, તમને રૂબરૂ મકાન બતાવી દઉં કે કેવું રહેવાનું છે. એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર તમારું મનને ગમતું એવું સરસ મજાનું મકાન રહેવાનું છે. આ જોઈ લ્યો, ફળિયાનો સ્પેસ પણ 32.5 ફૂટ પહોળું રહેવાનું છે. ફળિયું આવડું મોટું ફળિયું ક્યારેક જ મળશે. આ સરસ મજાના મકાન માટે તમને કહી દઉં છું, ફળિયામાં પાણીની સુવિધા પણ જોરદાર રહેવાની છે. ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થાવ એની પહેલાં હું તમને કહી દઉં કે હાઈડમાં પણ એક પગથિયું ઊંચું રહેવાનું છે મકાન. તો આવી જાવ, અંદર રૂબરૂ મકાન બતાવી દઉં. કન્ડિશન જોઈ લો તમારી નજરની સામે, એકદમ ટીપ ટોપ. એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર સાથે પીઓપી તમને મળી રહેવાનું છે. હવા ઉજાસ માટે બારી પણ મળી રહેવાની છે અને વિથ અહીંયા ટીવી યુનિટ પણ મળી રહેવાનું છે. જોઈ લો મારો ભાઈ, તૈયાર બધી જ વસ્તુ રેડી મળી રહે. તો પછી આ તમારા સપનામાં જે મકાન આવતું હતું એ રેડી મળી રહેતું હોય તો અત્યારે કોન્ટેક્ટ કરી લેજો. બેઠક હોલમાં જ આપેલું છે. અહીંયા વોશ બેસ જોઈ લો, કન્ડિશન એકદમ ટીપટોપ રહેવાની છે. આખા મકાનમાં તમને ફર્નિચર મળી રહેવાનું છે. વિથ સ્ટાઇલ વાળું તમને રસોડું મળી રહેવાનું છે. મારી બહેનોને ખાસ કહેવાનું કે બ્લેક માર્બલ વાળું અહીંયા કિચન રહેવાનું છે. અહીંયા ફર્નિચર રેડી છે. આખા રસોડામાં સ્ટાઇલ બનાવેલી છે અને આ સાઈડ તમે જોશો એટલે એક્સ્ટ્રા સ્પેસમાં કાનામાં તમને અહીંયા ફર્નિચર મળી રહેવાનું છે. આ બાજુ તમે જોશો એટલે કોઠા રૂમ મળી રહેવાનો છે અને આ સાઈડ જોશો એટલે ભગવાન માતાજીનો કબાટ પણ મળી જ રહેવાનો છે. અને અહીંથી તમારે બહાર ફળિયામાં જવું હોય તો ડબલ ડોર પડે છે. અંદર હોલમાં પણ તમે આવી શકશો અને અહીંથી ફળિયામાંથી તમારે રસોડામાં આવવું હોય તો બી આવી શકશો. રસોડામાંથી જ્યારે તમે બહાર નીકળશો એટલે એની એક્ઝેક્ટ આપેલું છે સામે બેડરૂમ. બેડરૂમની કન્ડિશન જોઈ લો, એકદમ ટીપટોપ રહેવાની છે. વિથ અહીંયા ફર્નિચર તમને મળી રહેશે. એટેચ વોશરૂમ બાથરૂમ પણ અહીંયા મળી રહેવાનું છે. હવા ઉજાસ માટે અહીંયા બારી પણ મળી રહેવાની છે. કન્ડિશન એકદમ ટીપટોપ રહેવાની છે. વહેલા તે પહેલા ધોરણે મકાન ગમે એટલે તરત જ તે નંબર આવી રહ્યો છે, અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો. બેડરૂમ થી થોડાક જ બહાર નીકળશો એટલે ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન આશરે 120 વારની જગ્યામાં બનાવેલું છે. આ બાજુ તમે આવશો એટલે અહીંયા પણ તમને એક્સ્ટ્રા સ્પેસ મળી રહેવાનું છે. અહીંયા વોશરૂમ અને બાથરૂમ અહીંયા પણ મળી રહેવાનું છે. વોશિંગ મશીન કે તમારે કંઈક પણ મૂકવું હોય તો અહીંયા એક્સ્ટ્રા સ્પેસમાં તમે મૂકી શકશો. અને આ બાજુ આવી જાવ, તમને પાછળની સાઈડ દેખાડી દઉં. બાજુ તમને એક્સ્ટ્રા સ્પેસ ગેલેરી પણ મળી રહેવાની છે. આ બાજુ આવશો એટલે સરસ મને લાંબી છેક ઘરના દિવાલના છેડા સુધી અહીંયા તમને ગેલેરી મળી રહેવાની છે. જોઈ નીચે તો મકાન બતાવી દીધું, તો ચાલો ઉપર પણ રૂબરૂ તમને મકાન બતાવી દઉં કે કેવું રહેવાનું. ઉપર જ્યારે તમે એન્ટર થાવ, આવી જાવ, ઉપર દેખાડી દઉં કે અહીંથી તમારે ત્રીજા માળે ધાબે જવાની સીડી અહીંયા બહાર પડે છે અને અહીંયા તમને એક્સ્ટ્રા સ્પેસ કોઠા રૂમ અહીંયા મળી રહેવાનો છે. અને એની આ બાજુ તમે જોઈ લો, અહીંયા પણ તમને એટેચ વોશરૂમ બાથરૂમ મળી રહેવાનું છે. આ રહેશે તમારો સેકન્ડ બેડરૂમ. નીચે બતાડ્યો આ સેકન્ડ બેડરૂમ મળી રહેવાનો છે. આ બેડરૂમની કન્ડિશન પણ એકદમ ટીપટોપ રહેવાની છે. અહીંયા પણ તમને એટેચ વોશરૂમ બાથરૂમ મળી રહેવાનું છે. ઉપરની સાઈડ માળિયું મળી રહેશે અને આ બાજુ તમે સામેની સાઈડ જોશો એટલે અહીંયા પણ તમને માળિયું મળી રહેવાનું છે. ઉપરની સાઈડ બેડરૂમમાંથી જ્યારે બહાર નીકળશો ત્યારે તમને અહીંયા કહી દઉં કે વોશ બેઝ અહીંયા પણ મળી રહેવાનું છે. આ બાજુ તમે જોશો એટલે સરસ મજાનું ઉપરની સાઈડ પણ કિચન અને હોલ બંને જોઈન્ટ મળી રહેવાના છે. કિચન પણ અહીંયા ઉપરની સાઈડ રેડી મળી રહેવાનું છે. તમારે ભાડે દેવું હોય તો ભાડે પણ આપી શકશો. હવા ઉજાસ માટે બારી મળી રહેવાની છે અને આ સાઈડ તમે ઉપર જોશો એટલે નાના એવા સ્પેસમાં માળિયું પણ મળી રહેવાનું છે. મસ્ત મજાનો બીજો બેઠક હોલ બતાવી દઉં તમને. આ બેઠક હોલ ગણો અથવા બેડરૂમ ગણો, અહીંયા પણ તમને ફર્નિચર રેડી મળી રહેવાનું છે. અહીંયા હવા ઉજાસ માટે બારી પણ મળી રહેવાની છે. આ બાજુ તમે જોશો એટલે આ બાજુ પણ તમને હવા ઉજાસ માટે બારી મળી રહેવાની છે. અને આ સાઈડ તમે જોશો એટલે બાલ્કનીનો વ્યૂ જોઈ લો તમે ખાલી, ખરેખર જોરદાર વ્યૂ આવશે બાલ્કનીનો. અહીંયા બેઠા હોય એટલે આરામથી ત્રીજા માળે ધાબા ઉપર તમે જ્યારે ચડશો ત્યારે તમને કહી દઉં કે અહીંયા પણ તમને એક કોઠા રૂમ મળી રહેવાનો છે, જે મોટા સ્પેસમાં બનાવેલો છે. પછી આ બાજુ તમે જોશો એટલે ધાબામાં તમને સ્ટાઇલ પણ મળી રહેવાની છે. આશરે 120 વારની અંદાજે આ જગ્યામાં ડ્યુપ્લેક્સ મકાન બનાવેલું છે. અને જો લોકેશનની વાત કરી દઉં તો સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ ઉપર ભક્તેન્દ્ર સર્કલ પાસેથી તમે જ્યારે અવધેશ્વર મહાદેવના મંદિર બાજુ જશો ત્યાં આવેલું છે જય ગોપાલ સોસાયટી. ત્યાં આ મકાન તમને જોવા મળી રહેશે. અથવા તો ડિસ્પ્લે ઉપર નંબર અત્યારે જ આવી રહ્યો છે, તરત જ કોન્ટેક્ટ કરી લેજો. અને ખાસ કહેવાનું કે બીમ પાયા ખૂબ જ મજબૂતથી બનાવેલા છે મકાનમાં. અને તમારે જો મનપસંદ ગમતું મકાન તમારે બનાવવું હોય એવું જ મકાન રહેવાનું છે મારો ભાઈ, તો અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો.